आपने अकबर और तानसेन विशेनी बंनेनी वार्ता सांभળી एना आधारे प्रश्न जवाब करवाना छे। पहला आपने जोईए ट्रू एटले के साचुं ने फॉल्स खोटुं, खरा खोटा आपेला छे। तो तानसेन अग्रीड दैट ही वॉज द बेस्ट सिंगर। तानसेन कहे छे कि सौथी सारामां सारो सिंगर छे, ए मानी लीए छे। तो कि ना, ए फॉल्स, ए कहे छे कि एमना गुरुजी सारा छे। हरिदास लिव्ड इन अ हट, एक झोपड़ामां रहे छे हरिदास, संत हरिदास। तो कि ट्रू। संत हरिदास केम टू अकबर्स कोर्ट, संत हरिदास अकबरना कोर्टे आव्या हता। तो कि ना, अकबर संत हरिदास पासे गया हता। संत हरिदास कुड नॉट सिंग वेल, संत हरिदास सरखी रीतना नहोता गाई सकता। तो फॉल्स। तानसेन मेड सम मिस्टेक्स डेलिबरेटली, એટલે કે જાણી જોઈને ભૂલ કરતા હતા તાનસેન। તો કે સા ટ્रू। ધ કિંગ એગ્રીડ ધેટ ધ સંત હરિદાસ વોઝ ધ વન્ડરફુલ સિંગર। જે સંત હરિદાસ જે છે એ સારામાં સારા સિંગર છે, રાજા એવું માને છે એમનું સંગીત સાંભળીને। તો ટ્रू। આગળ જોઈએ આપને, તો અહીંયા આપને MCQ એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, જે સાચું હોય એમની સામે ટીક કરવાનું એવું આપેલું છે। તો ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર દેન આઈ, એ છે કે કોક હજી બીજું કોઈ છે જે મારા કરતાં સારું ગાઈ શકે છે। તો એમના અમુક વાક્ય આપેલા છે। આઈ સિંગ્સ બેટર દેન સમવન, કે હું બીજા કરતાં તો સારું ગાઈ શકું છું। સમવન સિંગ્સ બેટર દેન આઈ ડુ, કે હું જેવું ગાઉં છું એના કરતાં કોક સારું ગાય છે। હે સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ, કે જેવું હું ગાઉં છું એવું જ બીજા ગાય છે। તો આમાં કોક છે જે મારા કરતાં પણ સારું ગાય છે, બી। બરાબર। આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ, શહેનશાહ, કે મને ડર છે કે એ અહીંયા નહીં આવે, બીજો। તો આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ, મને ડર છે કે આવશે। આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, મને એમનાથી ડર નથી લાગતો। આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, મને ડર છે કે અહીંયા આવવાની ના પાડી દેશે। તો સી જવાબ આવશે। ત્રીજો જોઈએ આપને, બટ તાનસેન ન્યૂ ધેટ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, તાનસેનને ખબર હતી કે એમને કઈ રીતના આ ટીમમાં લેવા, મતલબ કઈ રીતના એમની પાસેથી ગભરાવવું। તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ, એમની આજુબાજુના રસ્તા ખબર હતા, ના। તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તાનસેનને ખબર હતી કે સંત હરિદાસને કઈ રીતના ગૌરવવું। તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો અરાઉન્ડ હિમ, તો આમાં બી, તાનસેનને ખબર હતી કે સંત હરિદાસ પાસે કઈ રીતના ગૌરવવું। આઈ સિંગ એટ યોર કમાન્ડ, કે હું તમારા આદેશ પ્રમાણે ગાઉં છું। ચોથું જોઈએ છે આપણે, આઈ સિંગ્સ બિકોઝ યુ આસ્ક ટુ મી, હું એટલા માટે ગાઉં છું કે તમે કહો છો। યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, તમારો આદેશ જે છે એ જ મારા માટે બધું છે। યુ સિંગ એટ માય કમાન્ડ, તમે મારા આદેશ ઉપર ગાઓ છો। તો પહેલું આવશે કે હું ગાઉં છું કારણ કે તમે કહો છો મને ગાવાનું। પાંચમો, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ, કે ગુરુજી છે એ રાજાઓના રાજા માટે ગાય છે। ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ, એક ગુરુજી છે એક બહુ મોટા રાજા માટે ગાય છે। ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ, ગુરુજી ઘણા બધા રાજાઓ માટે ગાય છે। ગુરુજી સિંગ્સ ફોર ગોડ, તો આમાં આવશે ગુરુજી સિંગ્સ ફોર ગોડ, એ રાજાઓના રાજા એટલે કે ભગવાન માટે ગાય છે। પછી આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નના જવાબ જોઈએ આપને। તો હુ સિંગ્સ બેટર દેન તાનસેન, તાનસેન કરતાં સારું કોણ ગાય છે? તો સંત હરિદાસ, જે એમના શિક્ષક હતા એ। તો સંત હરિદાસ sang better than તાનસેન। બરાબર। વેર ડીડ સંત હરિદાસ લીવ, સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા, જે વૃંદાવનમાં હતું। તો આપણે ખાલી વૃંદાવનમાં જ લખશું, સંત હરિદાસ
lived in Vrindavan. Why did Akbar decided to go to Sant Haridas Hut? એ સંત હરિદાસની ઝોપડી પાસે શું કામ જવા માટે અકબર કહે છે? કારણ કે તાનસેન કહેતા હતા કે મારા કરતાં પણ કોઈ સારું ગાવાવાળું જે છે એ છે સંત હરિદાસ. અકબર decided to go to Sant Haridas hut because he એટલે કે સંત હરિદાસ he sang better than તાનસેન. બરાબર, એ તાનસેન કરતાં સારું ગાતા હતા. પછી ચોથો પ્રશ્ન જોઈએ. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? તાનસેને કઈ જે શરત હતી એ રાજા સમક્ષ મૂકી? તો કે એ જે છે રાજા, એ રાજાના રૂપમાં એમની સામે જશે તો એ નહીં ગાય, તો એને બીજું ગમે તે રૂપ લેવું જોશે. તો તાનસેન told Akbar that he could not go to Sant Haridas as a king. બરાબર, કે તમે રાજા સમક્ષ એક રાજા મતલબ હરિદાસ સમક્ષ રાજા તરીકે નહીં જઈ શકો. બીજું જોઈએ. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તો તાનસેને કઈ રીતના હરિદાસને ગાવા માટે મનાવ્યા તો નહોતા, એમને ભૂલ કરીને મજબૂર કરી દીધા હતા. તો તાનસેન sang રાગ દરબારી but he made some mistakes again and again. કે વારંવાર એ ભૂલ કરતા હતા. This made Sant Haridas angry. So he, Sant Haridas, sang રાગ દરબારી in the right way. સરખી રીતના ગાયું એમને. પછી એક્ટિવિટી 5 કાલે